Hello students, Standard 12th Subject English Unit number 3 અને એમાં રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ અને એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવા બધા ટોપિક્સ છે એ જોયેલા કે જેની અંદર આપણને એ ખ્યાલ આવે કે ભાઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ એટલે કે કોઈ વસ્તુ ઉપર એક ચિત્ત થવું એ તમને મુશ્કેલ લાગે. પછી કોઈ વસ્તુ છે એ તમે વારંવાર તમને લેટિંગ ડાઉન કરે એટલે કે નારાજ કરે એટલે કે કોઈ બાબતને તમે વારંવાર ભૂલી જતા હો, કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી, અનિર્ણાયક પરિસ્થિતિ સર્જાય છે, કોઈ ટાસ્ક એટલે કે કાર્ય છે એ તમે જે ઝડપથી પૂરું કરી શકતા હોય લાંબો સમય થયા પછી પણ એ પૂર્ણ નથી થતું વગેરે જેવા જે કંઈ બધા પોઈન્ટ્સ છે એને ઓવરકમ કરવું એટલે કે દૂર કરવું. એની માટે કયા પોઈન્ટ્સ એટલે કે કયા સ્ટેપ્સ આપણે લેવા જોઈએ એના વિશેની વાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 28 એમાં આપણે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે એનો અર્થ થાય કે અતિશય વિચારવાનું બંધ કરો. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવું એમ. તો એના બધા પોઈન્ટ્સ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર્સ, ટાસ્ક એટલે કાર્ય, પ્રેશર એટલે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ જ્યારે તમારી ઉપર કોઈ કાર્ય અથવા તો દબાણ છે એ બિલ્ડિંગ અપ એ બંધાવા લાગે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ ત્યારે આપણું મન છે ને એ કેટલીક વખત વધુ પડતા વિચારોની અંદર જતું રહે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ અને તમે એ વિચાર ઉપર આવો છો. શું કામ? કારણ કે આપણી ઉપર કામનું બર્ડન આવી ગયું, બરાબર. કોઈ ટાસ્ક છે એ આપણે બિલ્ડ કરવાનું છે, કાર્ય કરવાનું છે, કામ કરવાનું છે, તો એનું આપણા મન ઉપર દબાણ આવી ગયું એટલે આપણે વધુ પડતું વિચારવા માંડીએ અને એવા વિચારો ઉપર પહોંચીએ છીએ કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હું ઈચ્છું કે મારા મગજની અંદર કોઈક પ્રકારની એક સ્વિચ હોય અને ધેટ આઈ કુડ ફ્લિક એટલે હળવેથી દબાવું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ અને મારા મનની અંદર જે કંઈ પણ વિચારો બધા ચાલતા હોય એ બધા વિચારોને હું શું કરી દઉં? ટર્ન ઓફ. આ બધા વિચારોને હું બંધ કરી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ. અહીં એક ટેકનિક છે જે તમારી જાતને મદદરૂપ થશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાના સમય દરમિયાન આ એક ટેકનિક છે એ તમને ઉપયોગી થશે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને આ બાબત વારંવાર કહેતા રહો, બરાબર. આપને એમ કીધું છે કે એક ટેકનિક છે કે જે તમને ઓવર થિંકિંગ જે પ્રોબ્લેમ છે એનાથી તમને દૂર રાખશે, બરાબર, અથવા તો એ પ્રોબ્લેમ તમારો દૂર કરશે. તો સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને આ બાબત કહેતા રહો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ. મારી કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. ડીલ વિથ એટલે નિભાવવું અથવા તો પગલાં લેવા. આઈ વિલ डील विथ वॉट एवर हैपन्स वैन इट हैपन्स. जब जो होगा तब वो देखा जाएगा.
કહેવાનો અર્થ એમ છે, બરાબર. જ્યારે જે બનશે ત્યારે એ જોઈ લઈશું એમ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે સ્ટ્રેસફુલ દિવસ વિશે વિચારો છો ત્યારે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે જે દિવસ પડેલો છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. યોર થોટ્સ, તમારા વિચારો, રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, એ કંઈક આવી રીતે ચાલે છે. ઓહ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ. મારે તો આ એક્સ કામ છે, હજી તો વાય કામ છે, અને હજી ઝેડે પૂરું કરવાનું બાકી છે. A and B needs to get stored out as well. Sorted out. અને હજી ઓલા A અને B નીડ્સ, એને જરૂર છે ટુ ગેટ સોર્ટેડ. સોર્ટેડ એટલે ઉકેલ લાવવો. અને ઓલા A અને B કામ નથી, એનો ઉકેલ લાવવાનો હજુ બાકી છે. આઈ ડોન્ટ નો હાઉ ટુ I don't know how I am going to do it all. આ બધું હું કેવી રીતે પૂરું કરીશ એની મને કંઈ કશી ખબર જ પડતી નથી. I won't even have time to eat. મારી પાસે જમવાનો પણ સમય નથી. Basically, the day hasn't even started. બેઝિકલી જોઈએ તો આ દિવસની હજી શરૂઆત થઈ જ નથી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝ એટલે મૂંઝવણમાં. હજી ખરેખર આમ જુઓ તો હજી તમે કામ કરવાની કે દિવસની તમે શરૂઆત કરી જ નથી. એ પહેલાં તમે શું થઈ ગયું, ટીઝ, તમે મૂંઝાઈ ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વોટ ઇઝ હેપનિંગ, શું બનવાનું છે? ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. એની રેસમાં તમારું માઇન્ડ તમારી કરતાં આગળ નીકળી જાય છે. એન્ડ એન્ટિસિપેટિંગ. એન્ટિસિપેટિંગ એટલે આશા રાખવી. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ અહેડ. અને આ બધા કાર્યો છે એ પૂર્ણ કરશો ત્યારે તમે કેટલો થાક્યા હશો એવો અનુભવ છે એ કરશો. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ. ફ્રેન્ટિક એટલે અતિ ભાવનાશીલ. આ અતિ ભાવનાશીલ વિચારો સ્ટાર્ટ વીકનિંગ. વીકનિંગ એટલે નબળું પાડવું યોર એનર્જી. આ અતિશય ભાવનાશીલ વિચારો છે એ તમારી એનર્જી જે છે એને નબળું પાડવાનું કામ કરે છે. એન્ડ એઝ એ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે, યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, કે તમે એક વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરો છો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી પાસે જે ક્ષમતા છે એની કરતાં ઓછી નોર્મલ એનર્જી સાથે તમે દિવસની અંદર પ્રવેશ કરો છો. એટલે કે તમે જે વિચારો કર્યા એનાથી, એ વિચારોથી જ 50% તમે થાકી ગયા. એટલે 50% એનર્જી છે તમારી એ વપરાઈ ગઈ એમ. એટલે આપણને અહીંયા લેખકે કીધું છે કે હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટલે ભાંગી પડેલું. એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. અને દિવસના અંતે when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. જ્યારે ટૂંકમાં દિવસ પૂરો થાય ત્યારે તમને એવું ફીલ થાય છે કે ભાઈ તમે જ બધી રીતે સાચા હતા. જો આજે કેટલું સ્ટ્રેસવાળું કામ હતું, હું તો ખરેખર થાકી ગયો, ખૂબ કામ હતું.
યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો ભયંકર દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. અને તમે શારીરિક રીતે અતિશય થાકી ગયેલા જણાવ છો. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. દિવસની શરૂઆતની અંદર મેક્સિમમ એનર્જી છે એ મેળવવા માટે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન આનો ઉપયોગ કરો. મારી કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. અને જે કંઈ પણ બનશે એની સાથે હું લડી લઈશ. વેન ઇટ હેપન્સ. જ્યારે એ બને છે એઝ એ ફોર્મ ઓફ મંત્ર. મંત્રના એક ફોર્મ તરીકે, એક સ્વરૂપ તરીકે. યુ વિલ નોટિસ. તમે ધ્યાન દોરશો હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. કેવી રીતે તમારું બોડી છે એ રિલેક્સ થવાની શરૂઆત કરે છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. એ જ વિચારથી કે મારી કોઈ અપેક્ષાઓ નથી, એટલે તરત બોડી છે એ હળવું થવા લાગે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ. આ તંદુરસ્તી, આ જે રિલેક્સેશન છે એ તમને કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. યુ હેવ ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ. આ રાહત છે એ તમને કહે છે કે તમે તમારી બહુ કિંમતી એનર્જી છે એ વેડફી નહીં. યુ વિલ ફીલ કામર મેન્ટલી. તમે માનસિક રીતે એકદમ સ્વસ્થ હશો. એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સીસ એટલે પરિણામ. એઝ એ ઇમોશનલી એટલે ભાવનાત્મક પરિણામો તેમજ માનસિક રીતે હવે તમે ખૂબ શાંતિ અનુભવતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વાત આપણે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરો.